કેન્દ્ર સરકારે જાતિ આધારિત જનગણના કરવાનો લીધો નિર્ણય હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે। આ નિર્ણય અંગે રાજ્યના સરકાર પ્રવક્તા અને ઋષિકેશ પટેલ નિવેદન આપતા જણાવ્યું કે જાતિ આધારિત ગણતરીની માંગણીઓ તો નહેરુજીના સમયમાંથી થતી આવી છે, પણ કોંગ્રેસે તેને હંમેશા અવગણ્યું અને વિરોધ કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ નિર્ણય ઋષિકેશ પટેલ આંકડાકીય આધારે લોકહિત માટે કરવામાં આવેલા મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું। તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ રાજકીય ધ્યેયથી કરવામાં આવ્યો નથી, પરંતુ સમગ્ર સમાજમાં સર્વાંગી વિકાસને ધ્યાને લઈ લેવામાં આવ્યો છે। ઘણા સમયથી એટલે કે નહેરુજીના સમયથી આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકશે નહીં એવું લાગતા એ લોકોએ ક્યારે, અને તમે ભૂતકાળના પણ જો સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોએ ક્યારે પણ, કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો, પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે। અને આવકારદાયક એટલા માટે છે, આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી, આમાં કોઈ રાજનીતિ કરવી નહીં, પરંતુ તમામ વર્ગોને સર્વસમાવેશક એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે, એના માટેનો આ મુદ્દો છે। અને